આણંદની એસપી યુનિવર્સિટી લાફાકાંડમાં તપાસ સમિતિનો રિપોર્ટ અને પ્રોફેસર પારુલ પોપટને હેડ પદે યથાવત રાખવાની ભલામણ કરવામાં આવી છે. પ્રોફેસર મનીષ સોલંકીને ફરજિયાત નિવૃત્તિની ભલામણ કરાઈ. પરીક્ષા મુદ્દે થયેલા વિવાદ બાદ લાફાકાંડ બન્યો હતો અને ક્લાસરૂમમાં પારુલ પોપટે મનીષ સોલંકીને લાફો માર્યો હતો. વિદ્યાર્થીએ ઘટના ઉજાગર કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ઘટના બાદ યુનિવર્સિટીએ તપાસ સમિતિની રચના કરી હતી. લાફો ખાનાર પ્રોફેસરને ફરજિયાત નિવૃત્તિને લઈ શિક્ષણવિદોમાં પણ આશ્ચર્ય છે. તપાસ સમિતિની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો ઉઠ્યા છે. અંતિમ નિર્ણય હવે એસપી યુનિવર્સિટીના સત્તાધીશો લેશે. તો આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, એસપી યુનિવર્સિટીનો લાફાકાંડનો આ મામલો અને તપાસ સમિતિએ જે રિપોર્ટ સોંપ્યો છે એમાં ઉપરથી પ્રોફેસર પારુલ પોપટ જેમણે લાફો માર્યો એ હેડ પદે યથાવત છે અને સામે જેમણે લાફો ખાધો મનીષ સોલંકી તેને ફરજિયાત નિવૃત્તિની ભલામણ કરાઈ. ઘનશ્યામ, અંકુર, ચોક્કસથી જે રીતે એસપી યુનિવર્સિટીમાં જે લાફાકાંડ સર્જાયું હતું ને ત્યારબાદ જે તપાસ કમિટી બેસાડવામાં આવી હતી, પરંતુ તપાસ કમિટીનો જે રિપોર્ટ આવ્યો છે તે જોઈને શિક્ષણવિદો પણ ચોંકી ઉઠ્યા છે. કારણ કે જે લાફો ખાનાર પ્રોફેસર છે મનીષ સોલંકી, તેમને વિરુદ્ધ તેમને જે ફરજિયાત જે નિવૃત્તિ છે તે જાહેર કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. આ સાથે સાથે જેને લાફો માર્યો છે તે પારુલ પોપટને પોતાના પદ પર યથાવત રાખવા માટે આ જે તપાસ કમિટી હતી તેમણે ભલામણ કરી છે, જેને લઈને હવે જે શિક્ષણવિદો છે તેમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. મહત્વની વાત એ છે કે સમગ્ર મામલો હવે કોર્ટ સુધી પણ જઈ શકે છે અને જે પ્રોફેસર છે મનીષ સોલંકી તેઓ પારુલ પોપટ કાયદેસરની પણ હવે કાર્યવાહી કરી શકે છે. જી અંકુર. બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ